તો મળી ગયો છે ઓલા ભાઈને પૂછ્યું હતું લગભગ મંદિરેથી દર્શન કરીને જ આવતા હતા ચાંદલો કર્યો તમારી જેમ એટલે ત્યાંથી જ આવતા હતા રસ્તો એને પૂછી લીધો ઈવડે આગળની છોકરી વયા ગયા અને અમે આવડા રસ્તેથી વળી ગયા સીધે સીધા વયા એટલે અમે થોડાક અંદર વયા હતી અમે અહીંથી હવે જઈ આગળની છોકરી ઊભા છે એટલે રસ્તો આખો ભૂલાઈ ગયો હતી તો આગળ વયા ગયા હોત ને તો આમ ક્યાં નીકળતો એ તો ખબર અમને આમ નથી કેમ કે આ રસ્તા ક્યાં નીકળી તો લોકેશન ઉપર નથી હાલતા બરોબર એ ભાઈએ જોયું છે એની વાય જઈ પણ ટ્રાફિકમાં એ ભાઈ આગળ થઈ ગયા અને આ ભાઈ વાયા બેઠા આપણે મંદિરભાઈ કહી સીધે સીધા આગો આપણે સીધે સીધી જવા દીધી કાંઈ નહીં હાલો આપણે છોકરીએ પૂછી અને એ બે ભાઈની હવે હાઈર જ ગાડી આવતું કેમ કે રસ્તો જોયો નથી અને આ બધું પાછું ગામ બધા આવવા મળે એટલે ક્યાં રસ્તો નીકળે એ ખબર નથી રહેતી તો ભાઈ માઇલ પેલા એક ને આ બે અમદાવાદ વાળો હાઈવે ચડી ગયા અમદાવાદ વાળો હાઈવે અમદાવાદ આવેલી કેટલું થતું છે 10-12 કિલોમીટર થતું છે 22 થાય આવેલી અમદાવાદ 22 થાય હવે ખાલી જો અમારા ઓલા ભાઈને તો લેવડ દેવાની ખબર પડે અને ઓલો બિચારો લોકેશનમાં કે ભાઈ હું અહીં હાઈલો છું અને અમે ઓલી બ્લોગ બનાવવા આમ બ્લોગ બનાવી રહ્યા એમાં બે ખોવા ગયા હા ભાઈ તો હા માંડ આ બે મળી ગયા આપણને ફાઇનલી જો જિંદગીમાં બધાનો ભરોસો કરે પણ 3-4 ભાઈબંધની હારે જ્યારે બહાર ફરવા જવાનો પ્લાન હોય ને કે ભાઈ આપણે અહીંથી બહાર જવું અહીંથી 80 કિલોમીટર હે ભૂલથી ની ગાડી વાંહે રાખવાનું આમ કે ને આમ ટ્રાય કરવાની નહીં તો રસ્તો હોય તો બાકી જો તમે જોઈ શકો છો હજી માંડ એને ગોઈતા છે આગળનો રસ્તો અમે બેમાં દેખાય નથી જોયો તમે જોઈ શકો છો કેટલા આગળ વયા તમે ખાલી સાંભળેલી છે અને મેં આ વસ્તુ ફીલ કરેલી મેં આપણા મંદિરભાઈ પાછળ બેઠા રસ્તો જોયો બરોબર કોઈ કેટલું લીવર દે એટલે ભાઈબંધનો ભરોસો બહાર જવું ને ફરવા એ નહીં કરવા હવે તું અત્યારે પેલા લીવર દે હા વળવાનું છે હાથે ભાઈ હાથે કે ભાઈ પાછા ઘડીકમાં કન્ફ્યુઝ થઈ જાય હાથ કે ઓલા ભાઈ કીધું અમે ગેટમાં કરી દેજો આ ગેટ છે કઈ ચાલુ કરી નથી તો અમે જતા હતા જલુડી જાય અને અહીંયા છે ને ઓલી જે સીનની દિવાલ આપણે જે ચાલુ થઈ છે ને એમાં નરેન્દ્ર મોદી આપણા મોદી કાકા છે એ ખીજાણા બરોબર એટલે એણે છે ને સીનવાળાને કીધું કે ઓલી નિયર ચાલુ થઈ છે ને એ નિયર અમારે જોઈએ કેમ કે અત્યારે વરસાદ આમ ઓછો પડ્યો ને અમુક જગ્યાએ તો ત્યાં અમારે પાણી પાવા જોઈએ મોદી કાકા કીધું ને સીનવાળા છે ને ક્રેનથી ઉપાડી અને જલુડી જઈને રસ્તા નિયર ફિટ કરી દીધી તમે જોયો શકો આ ઓલી જે દિવાલ હતી ને સીન આ એ દિવાલની જ નિયર છે જોઈ આમાં ખાડા પૈસા બહુ છે આપણે છે ને ભાઈ આગળ ધ્યાન દેજો થોડીક હા તમે જલોડી જતા હોય તો સિંગલ પટ્ટીનો જ રોડ છે એટલે વાહન તમારું જો આમાં સ્વાગત કરવા માટે આવી ગયા છે ભાઈ આપણે ભાઈ સુખાભાઈ એ વહુ નહીં હોય લે આમ જો આ જોયો કો હોય ના આવું આપણે ધારી ડેમનો ગુનો છે એની જેવું જ આવે અહીંયા એટલું બધું જોખમ છે તો મારા ભાઈ જો અમારા ધમભાઈ અને મારા હાર્દિકભાઈ બે જો ઠેઠ નેરની પાસે વહી ગયા ધોધની પાસે અને ધોધનો તણાવ છે એ કેટલો છે એ હું તમને બતાવું હું છે કે ભાઈ ઓલું ઊંચું છે હજી એનાથી આગળ જો એક આવો બીજો ધોધ છે એ હજી આનીથી નહીં ઊંચો છે એટલે આ બાજુ આવો તો નાવાની ભૂલથી ન કરવી કેમ કે પાણીનો તણાવ જ આમ એટલો છે ને પાણીનો તણાવ જ એટલો છે ને કે એની તમે વાત પૂછો માં જો કેટલું પાણીનું તાણ છે નાવાનો સાહસ કરો તો અમારી કોઈ ના નથી હા અમારે તમને કેવું પડે એમ બરોબર આ બાજુ આવો ને તમને એમ લાગે કે ડૂબકી મારી લઈ તો આ નિયર છે ને જો અહીંયા મીટર કાંટો છે તમે જોઈ શકો છો આ આટલું પાણી ભરેલું છે અને નિયર કાંઈ નાની છે નહીં બહુ મોટી છે બરોબર એટલે ધ્યાન રાખો અને બાકી સિંગલ પટ્ટીનો રોડ છે એટલે તમે વાહન તમારું વધારે સ્પીડમાં હાંકવું નહીં બાકી જો તમે અહીંયા આમ થાય શનિવારના દિવસે છે ને ટ્રાફિક જ એવડું હોય ઓય કે જોઈ ભાઈ હા તૈયારી કરી નહીં પૂગવા આવ્યા મંદિરે એમ ના આગળ જ ગેટ આવે ને કે ભાઈ આવી ગયું ને જો આ બાજુથી નીકળો તો હોય આ બાજુથી આવો તો હોય એટલે વાહન તમારું છે ને ધીમે આખું કેમ કે શનિવારના દિવસે આપણને બોલાવે છે અત્યારે બોલાવે છે કેમ કે રસ્તો ભૂલાઈ ગયો ત્યારે કોઈ ઊભા નહોતા રહેતા બરોબર બસ એ ભાઈ બસ વરસાદનું વાતાવરણ છે વાદળા રીતે થઈ ગયા વાદળા એટલે વાત જાવ છો આ બાજુ એક બાજુ ખાલી વ્હાઈટ વાદળ છે બાકી આમ જો વ્હાઈટ બાકી બાકી બોલાવતો
ભગવાને મને લાગે મંદિરમાં રાજવાનું કપા કરવું સાંભળી લીધું છે બાટી બોલ વરસાદનો ફૂલ આમ આગમનની તૈયારી છે બરોબર. આપણે ફટાફટ મંદિરે પૂકી જાય. બાકી તમને બ્લોગમાં જોડાવી રહેજો. મિની સાળંગપુરના દર્શન તમને કરાવે બરોબર. નામ મંદિરનું છે ધલુડીવાળા હનુમાન બરોબર. વરસાદ આવે ને પહેલાં અહીંથી પૂકી જાય. બ્લોગમાં જોડાયેલા રહેજો, મજા આવશે. બાકી જો આપણા કેકેભાઈને આપણા ઉપરાય મંદિરભાઈ તો કરી આદાભાઈ પાર્કિંગની ફૂલ સુવિધા છે. 4 વ્હીલ હોય 2 વ્હીલ હોય. આ તો મંદિરનું પાર્કિંગ છે. બાકી તમને હમણાં જો બ્લોગમાં જણાવ્યા મંદિર આપણે પૂરી ગયા છે. હવે તમને છે ને મંદિરના દર્શન કરાવી છે. ત્યારે આરતી ચાલુ છે એટલે કાંઈ નથી ખાવાનું. તો મંદિર આપણે પૂગી ગયા છીએ. આજે આપણા કેમેરામેન મંદિરભાઈ બરોબર. મંદિર આપણે પૂગી ગયા અને આરતી અત્યારે ચાલુ છે એટલે આરતી પૂરી થાય પછી અંદર દર્શન કરવા જવા દે. બાકી તમે જોઈ શકો છો અત્યારે આરતી ચાલુ છે અને આ જો બધા દર્શનાર્થી, કેમ કે આજ શનિવાર છે એટલે સુરતથી ને બધે આજુબાજુના ગામથી બધા દર્શન કરવા આવે. મિની સાળંગપુર છે આમ ગણો એટલે બધા કહે છે અને છે એવું જ તે મંદિર. આ જો મંદિરની બહાર બધા આરતીમાં જ છે. મંદિર આમ છે ને બહુ મોટું છે. આ સાઈડ જો બધા અલગ અલગ વિભાગ છે. અહીંયા તે બધા ઊભા છે. જો અહીંયા ગૌશાળા છે પાછળ. ભાઈ અત્યારે આરતીનો લાભ લે છે. તમે બધા જોઈ શકો દાદાભાઈ. ધીમે ધીમે દર્શન કરીને આગળ જજો. તે તારા મહત્વ આમ દર્શન કરીને આગળ ચાલતા રહેજો. હનુમાનજી મહારાજની સન્નિધિ તે ચાલના ઉતરતા રહેજો. આપના દર્શન થઈ ગયા આગળ વધતા રહેજો. હનુમાનજી મહારાજને તે ચાલના ઉતરતા રહેજો. સોમવારના દિવસે રક્ષાબંધન આવ્યો હોવાથી અહીંયા દાદાની ધરાવેલી પ્રસાદીની રાખડી શ્રીમંદિરની બાજુમાં કાર્યાલય પાસે મળે છે. આપને જો વરસાદ થઈ ગયો ચાલુ. હનુમાન દાદાના તો દર્શન કરી લીધા પણ વરસાદ થઈ ગયો ચાલુ એટલે આપણે મંદિરના ઓથે ઊભા છીએ. ભોળાનાથનું મંદિર છે એના ઓથે ઊભા છીએ કેમ કે વરસાદ જ એવડો ચાલુ છે ને ટ્રાફિક અંદર એવું છે મંદિરની અંદર. જો વારો નથી આવે એમ દર્શન કરવાનું એટલે અમે અહીંયા ઊભા છીએ. અહીં જો અને આપણા સ્વામિનારાયણને માણકી ઉપર ઊભા છે એટલે આપણે એને હારે ઊભા છીએ. બાકી જો અમારા ધંભાઈ અત્યારે એ જોવે છે કે વરસાદ રહે કે ના જવાનું. તો બાપા ક્યાં બે આવે છે? બાપાને તારું ઓંડા દઈ દેવું. અમારે કે ભાઈ મનદીપભાઈ તો એ જ વિચારે છે ઘરે કેટલા વાગે ભૂખશું કેમ કે એને અત્યારે ભૂખ એટલી લાગી છે અને અહીં નાસ્તો અમે કરીશું પણ નાસ્તો કાંઈ એને ભાવે નહીં એટલે કાંઈ નાસ્તો કરવાના નથી. ખીસું ને એવું છે એને કાંઈ ભાવે નહીં. અહીંયા આવું એટલે ખીસું અહીંનું ફેમસ છે. પ્રસાદી તો નથી પણ ખીસું ફેમસ છે અહીંનું. બહુ જાજી જગ્યાએ વેચે છે અને અહીંનું છે ને ખીસું ફેમસ છે. ભાઈ અહીંનું ખીસું ફેમસ છે ને એકવાર ખીસું ખાઈ લો જરૂર. આવો છે કા મજા આવશે. હે ભાઈ તમને ખીસું ભાવે ન ભાવે? એને ખાલી મને ભાવે. તને મેં પૂછ્યું તને તું ખબર આવે કાંઈ નહીં. વરસાદ રહી પછી મહાદેવના દર્શન કરીએ ને પછી જઈ ખીસું ખાવા.
જાઓ જો આ જાઓ તો અહીંયા તમારે રાખડી રક્ષાબંધનની આવી ગઈ છે નવી નવી. અહીંયા આપણે ખીસું પપની મળે ને ત્યાં સ્ટોલ છે, અલગ અલગ રાખડીઓ આવી ગઈ. આમાં શું છે? આ શું આવે? હંચા શું આવે? શાર્પનર હંચો 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 સ્ટેશનરીની વસ્તુ. ધમભાઈ ને મારા કે તો પી શકે છે. ધમભાઈ ને મારા કે ભાઈ બે જાય શ્રીફળ વધારવા. અમારા મનદીપભાઈ જાય છે આમ પલ્યાની, એટલે અમારા હાદાભાઈ પાસે આપણું શ્રીફળ છે તો એ જાય છે. અહીંયા છે શ્રીફળ વધારવાનું. આ મેઇન ગેટ છે ને એની સામે શ્રીફળ વધારવાનું છે. એક્ઝેક્ટ પ્રસાદ લઈ લો તો. બંધ કરો. શ્રીફળ વધારી લીધું, પ્રસાદી લઈ લીધી. ક્યાં ગઈ પ્રસાદી બતાવો. કે ભાઈ એને બધા શ્રીફળ વધારી લીધું છે, તમે બધા પ્રસાદી લઈ લેજો બરોબર. બાકી સુરત આવો એટલે આવો ધલુડી હનુમાન. અહીંયા જો પાછળ હવન ને બધું આવી જશે, શનિવાર છે એટલે ચાલુ છે. અને જેનો લોટ હોય દાદાનો અને રસોડાનું ચાલુ છે, અને ગૌશાળાનું બધું છે. અને કંઈક વરસાદ થોડોક ધીમો રહે તો મંદિરની અંદર જાય, કેમ કે વરસાદ ચાલુ છે. થોડોક ધીમો પડે એટલે તમને બધું બતાવું. મંદિરની ગૌશાળા છે, બધી ગીર ગાવું જોઈ લો. દેશી ગીર બધી. બહુ મોટી ગૌશાળા તો નથી પણ નાની ગૌશાળા છે, મંદિરની જ છે. હા જો નાની નાની વાસળી. હા વાસળીઓ ઘણી છે હો, જો બેઠી જો. એટલે બહુ મોટી ગૌશાળા છે, ગમાણ છે. ગાયની મૂર્તિ છે ને દાન પેટી છે. મંદિર દાન પેટી. બધા કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ન ભૂલાય બરોબર છે. બધા બ્લોગમાં આપણે કહી જ છીએ, તો હજી કમેન્ટો આવા લખતા નથી કોઈ, ખાલી જોઈને ઉઈ જાય છે. પણ તમને બધાને કહું છું કમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો. અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય હજી તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલાય. કમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો. આજ શનિવાર છે તો આપણે જઈશું કીશું ખાવા. કીશું આવી ગયું છે ને આપણે ધમભાઈ મિક્સ કરે છે. તમે બધા ખાઈ જો, પછી કહેતા નહીં કીધું નહીં. એમ મને પાછું હું તાણ કરવાની ટેવ. જો એક ડીશ છે જે અમારે ધમભાઈ શરૂઆત કરી દીધી. એક ડીશ છે, 2 છે અને 3 છે. અમારે આદાભાઈ છે એણે ચાલુ કરી દીધું. અમારે કે ભાઈ જો મુહૂર્ત કરી દીધું ને અડધા પૂગવાય એવું. મનદીપભાઈને કંઈ આમ લાગતું નથી ભાવે એવું, પણ તોય ટેસ્ટ કરે પહેલી વાર હું પહેલી વાર ટેસ્ટ કરું છું, એક નંબર લાગી. તમે હે ને પછી કહેવા નહીં કે મને કીધું નહીં એમ, એટલે બધા ખાઈ લેજો બરોબર. જો ડીશ તમારી આટલું જ મૂકી આવો ને ફટાફટ એક સમજી લેજો. હાલો ભાઈ આપણા કેમેરામેન અને એનું ઘર આવી ગયો, એને ઉતારી દઈ છે એટલે એ ચા પાણી નાસ્તા પાણી કરી લે. આપણા પલાળા તો છે, મંદિરભાઈ થોડીક તકલીફ આવી બરોબર. કેમ કે દર્શન કરવા ગયા હતા અહીંયા ઓટોમેટિક વરસાદ આવી ગયો. ભગવાને મને ફોન નહોતો કર્યો, એમ નામ દીધો આવવા દીધો એટલે નાહી લીધું, કાંઈ વાંધો નહીં. અને આપણા કેકેભાઈ રહી છે, કેમ કે કેકેભાઈ જે કાપોદરા મંદિરભાઈ વીઆઈપી બાજુમાં જ રહી એટલે એનું ઘર આવી ગયો. આપણે એને
ઘરે વળાવી દઈ બરોબર પાછા આજે મળી. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. દર્શન કરી લીધા, તમે દર્શન કરી લેજો અને આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહે. આપણા મંદીપભાઈનું ઘર આવી ગયું જો એ જાય ઘરે બરોબર. આ અમારે કે ભાઈને તમે ઓળખો છો, 24 કલાક મારી હારે જ હોય બધી. મંદીપભાઈ જાય છે અત્યારે. ટાટા બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું કહી દો ને. હા એમ એને કહી દીધું એટલે તમે કરી નાખજો બરોબર. બાકી કમેન્ટમાં જય મંદિર લખતા જજો અને મળીએ હવે નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ચામુંડમાં અને જય હનુમાન દાદા.